તાલુકાના સરહદી વિસ્તારોમાં નવસારી એસઓજી ટેકનોલોજીનો ઉપયોગ કરીને માદક દ્રવ્યોના વેપાર પર પ્રહાર કર્યો છે। ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ગોડમાળ ગામે ખેતરના શેડે ઉગાડવામાં આવેલા ગાંજાના 94 છોડ સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નવસારી એસપી રાહુલ પટેલ દ્વારા જિલ્લામાં આર્મ્સ એક્ટ અને એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા વાંસદાના અંતરિયાળ ગામોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પેટ્રોલિંગ કરવાના આદેશ અપાયા હતા। એસઓજી પીઆઈ આરએસ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી। આ બાતમીની ખરાઈ કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવતા ખેતરમાં શંકાસ્પદ વાવેતર જણાઈ આવ્યું હતું। પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી મનીષ શંકરભાઈ ભગરિયા રહેવાસી ઓઝરપાડા ફળિયા ગોડમાળને રંગે હાથ પકડી પાડ્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પોતાના પિતાના ખેતરના શેડે માટીની પાળ બનાવી કોઈને ખબર ન પડે તે રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું। પોલીસે કુલ 1,81,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 3.525 કિલોગ્રામ વજનના 94 ગાંજાના છોડ જેની કિંમત 1,76,250 અને એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 નો સમાવેશ થાય છે। આ ઉપરાંત આધાર કાર્ડ, લાઇટ બિલ, ખેતીના દસ્તાવેજો, 7/12ના ઉતારા અને પ્લાસ્ટિકની ડોલ પણ જપ્ત કરવામાં આવી છે। આ ગુનામાં અન્ય એક આરોપી જયકુમાર રાજુભાઈ પંડિત રહેવાસી જય કિશન ચોક વાંસદાનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। વાંસદા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।